ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે પ્રકરણ 10 જેનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પરાવર્તન એટલે શું? પહેલો પ્રશ્ન એ થતો હશે. આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા ઘરની અંદર એક ઓરડાની અંદર બધી વસ્તુઓ પડેલી છે અને ઓરડાના બારી બારના બધું બંધ છે. હવે જ્યારે લાઇટ ચાલુ કરીશું ત્યારે આ બધી વસ્તુઓ તમને દેખાશે. કેમ આવું થાય છે? તો પ્રકાશના કિરણો એના ઉપર આપાત થાય છે વસ્તુની સપાટી ઉપર, અને જ્યારે વસ્તુ ઉપર આપાત થઈ અથડાઈને પાછા ફરે છે, એટલે કે પરાવર્તિત થાય છે અને એ આપણી વખની અંદર પ્રવેશ કરે છે, જેના પરિણામે આપણે ઓરડાની અંદર રહેલી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાઇટ બંધ કરી દઈએ તો શું થશે? ઓરડામાં તો અંધારું થશે. તો આવા ગાઢ અંધારામાં આપણને વસ્તુઓ સરળતાથી દેખાશે નહીં? દેખાય. કેમ? કારણ કે પરાવર્તનની પ્રક્રિયા થશે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે જેટલી સપાટી લીસી હોય, જેટલી સપાટી ઝડપતી હોય તો એના ઉપર પરાવર્તનની પ્રક્રિયા વધારે થાય. દોસ્તો યાદ રાખજો. તો હવે એના ઉપરથી દાખલા તરીકે તમારા ઘરની અંદર રહેલા ચળકાટ ધરાવતી સપાટી જેવા વાસણો, કે વાસણો ચળકાટ ધરાવે છે, એની જે સપાટી છે, એટલે એના પરિણામે આપણે જોઈ શકીએ છીએ. કાચ છે, એની સપાટી લીસી છે. તો એના પર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે પરાવર્તન એટલે શું? તો વસ્તુની સપાટી પર પ્રકાશના કિરણો આપાત કરી પાછા વળવાની ઘટના. ફરીથી, વસ્તુની સપાટી પર પ્રકાશના કિરણો આપાત કરી પાછા વળવાની ઘટના, એને શું કહેવાય? પરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, એક સમતલ આવીશું, એની એક સપાટી પરાવર્તન. જ્યારે એનો પ્રકાશનું કિરણ આપાત કરી ત્યારે એને આપાત કિરણ કહેવાય. સપાટી પર અથડાઈને પાછું પડશે તો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પરાવર્તિત કિરણ. આપાત બિંદુ કહેવાય. જે બિંદુ આપાત થાય એને આપાત બિંદુ કહેવાય. અહીંયા આપાત બિંદુ એક લંબ દોરેલો. હવે મિત્રો, આપાત કિરણ જે બિંદુએ ખૂણો બનાવે એને આપાત કોણ થીટા કહેવાય. આપાત કોણ. જે બિંદુએથી પરાવર્તિત થાય છે એ ખૂણાને પરાવર્તન કોણ. હવે આ ખ્યાલ આવી ગયો. આપાત કિરણ કયું? પરાવર્તિત કિરણ. આપાત કોણ? પરાવર્તન કોણ. આપાત બિંદુએ દોરેલું શું કહેવાય? લંબ. તો એના ઉપરથી બે ગુણનો પ્રશ્ન પૂછાય. પરાવર્તનના નિયમો જણાવો. પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. એટલે કે પહેલો નિયમ એવો બનશે, થીટા આઈ બરાબર થીટા આઈ. પરીક્ષા પ્રશ્ન પૂછાય કે આપાત કોણનું મૂલ્ય 40 હોય તો પરાવર્તન કોણનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો કેટલું થાય? 40. કેમ? પરાવર્તનના નિયમો. તો પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું થાય? સમાન થાય. બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, આ ત્રણ બાબતો એક જ સમતલ. ફરીથી બીજો, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો પેલા સમતલ અરીસાની વાત કરીએ. આપણા ઘરની અંદર જે દર્પણ તરીકે ઉપયોગ કરીએ છીએ એ કયો અરીસો કહેવાય? સમતલ અરીસો. સમતલ અરીસાની સપાટી હંમેશા કેવી હોય? સપાટ હોય, ચળકતી હોય, લીસી હોય. તો હવે પરીક્ષા પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય? તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરની અંદર જ્યારે દર્પણ સામે ઊભા રહેશો ત્યારે જોજો તમને તમારું પ્રતિબિંબ દેખાશે. પણ પ્રતિબિંબ પકડી શકે છે? ના. તો વિદ્યાર્થી મિત્રો યાદ, જે પ્રતિબિંબ પડદા ઉપર અથવા કાગળ ઉપર પકડી શકાય, ઝીલી શકાય એટલે વાસ્તવિક પ્રતિબિંબ, અને જે પ્રતિબિંબ પડદા ઉપર કાં તો કાગળ ઉપર પકડી ન શકાય, ઝીલી ન શકાય, એને આભાસી પ્રતિબિંબ. તો અહીંયા મિત્રો તમે હવે ખ્યાલ આવી ગયો
તમારું પ્રતિબિંબ કેવું છે? આભાસી. સરસ. હવે તમે કેવા દેખાવશો અંદર? સીધા કે ઊંધા? સરસ. સીધા. તેને આપણે વિજ્ઞાનની પરિભાષામાં ચપટું કહીશું. તો પહેલું પરિમાણ કયું હશે? વસ્તુનું આભાસી અને ચપટું પ્રતિબિંબ. બીજું એનું કદ કેવું હોય? તો તમે જેવા દેખાવશો એટલી ઊંચાઈના દેખાવશો કે નાના કે મોટા? તો આપણે જેટલી ઊંચાઈના છીએ તેટલા. તો બીજું એનું કદ રહ્યું એ વસ્તુના કદ જેટલું હોય. ત્રીજું મિત્રો, તમે સમતલ અરીસાથી જેટલા દૂર ઊભા છો એટલું જ પ્રતિબિંબ અરીસાની પાછળ એટલા જ અંતરે દેખાય. દાખલા તરીકે પરીક્ષામાં દાખલો એવો છે 2 ગુણનો 1 ગુણનો MCQ પૂછાય તો કોઈ એક વિદ્યાર્થી, દાખલા તરીકે પવન નામનો વિદ્યાર્થી સમતલ અરીસાથી 2 મીટર દૂર ઊભો છે. તો અરીસાની પાછળ ખાલી જગ્યા મીટર અંતરે તેનું પ્રતિબિંબ જોવા પડે. તો બોલો કેટલું? 2. ગુડ. સરસ. જેટલા દૂર પાસે પણ આનો પ્રશ્ન બદલી નાખો કે પવન નામનો વ્યક્તિ સમતલ અરીસાથી 2 મીટર દૂર ઊભો છે, ત્યાંથી એનું જે સ્થાન પવન જે ઊભો ત્યાંથી અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું? તો 4 મીટર. કેમ? 2 આ અને 2 પાછળ, એટલે કેટલા મીટર થશે? 4. ખ્યાલ આવી ગયો? ક્લિયર? ત્રીજી બાબત, સમતલ અરીસા બાજુઓ ઊંચાઈ છે. તમે જ્યારે વિદ્યાર્થી મિત્રો જમણો હાથ ઊંચો કરશો ત્યારે એની અંદર અરીસામાં ડાબો હાથ દેખાશે, અને જ્યારે ડાબો હાથ ઊંચો કરશો ત્યારે વિદ્યાર્થી મિત્રો જમણો હાથ દેખાશે. એટલે સમતલ અરીસાની અંદર બાજુ હંમેશા ઉલટાયેલી હોય છે. ડાબી બાજુ જમણી બાજુ તરીકે દેખાય, જમણી બાજુ ડાબી બાજુ. અને ચોથી બાબત, કદાચ પ્રશ્ન એવું પૂછાય કે સમતલ અરીસાના ઉપયોગો જણાવો. તો મિત્રો એનો ઉપયોગ થાય છે કેલિડોસ્કોપ અને પેરિસ્કોપની બનાવટ. સમજો, કેલિડોસ્કોપ અને પેરિસ્કોપની બનાવટ. ક્લિયર? ધન્યવાદ. હવે વિદ્યાર્થી મિત્રો, ગોળી અરીસો એ ગોળો કાચને ગોળો હોય. આ ગોળામાંથી આપણે ઘણા બધા અરીસો રેખાના દરિયા કાપી અંતર ગોળો આ જે છે બહિર્ગોળ. તો વિદ્યાર્થી મિત્રો, જે ગોળાનો પોલો ભાગ રહ્યો ગોળીય અરીસો, એટલે ગોળીય અરીસાના સામાન્ય રીતે 2 પ્રકાર, એક અંતર્ગોળ અરીસો, બીજું બહિર્ગોળ. જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય અથવા કેન્દ્ર અંદર તરફ આવેલું હોય, કતો વળેલું હોય, ગોળાના કેન્દ્ર તરફ, આ કેન્દ્ર શું? કેન્દ્ર તરફ, એને મિત્રો અંતર્ગોળ અરીસો કહેવાય. ફરીથી વ્યાખ્યા સમજી લો. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય, આવેલી હોય તેને અંતર્ગોળ. પરાવર્તક એટલે લીસી કડક. તો અહીંયો બતાવી દો. તો આ અંદરની તરફની લીસી સપાટી માટે જે ગોળીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય, એટલે કે લીસી હોય, ચળકાટ ધરાવતી હોય, એને બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો એની બહારની સપાટી હોય એ કેવી હોય? ચળકતી લીસી. કાં તો ખ્યાલ ના હોય તો અંદરની તરફ વળેલી હોય અંતર્ગોળ, બહારની તરફ વળેલી હોય ઉછેરી હોય એટલે બહિર્ગોળ. હું એક સરળ ઉદાહરણ આપું. તમારા ઘરની અંદર ચમચી તો હશે જે ચળકાટ ધરાવે, તો ચમચીની અંદરનો જે ભાગ રહ્યો એ લીસો હોય તો કયો? અંતર્ગોળ. બહાર ઉછેરો ભાગ એ બહારની સપાટી તો કયો? બહિર્ગોળ. બોલો, ખ્યાલ આવી ગયો? હવે એની અંદર કુલ 7 ગોળો છે. તો એક અંતર્ગોળ અરીસોની કઈ વાત જે ગોળીય અરીસાનો જે અંતર્ગોળ અરીસાની જે પરાવર્તક સપાટી છે એનું જે કેન્દ્ર આવેલું હોય એને વિદ્યાર્થી મિત્રો ધ્રુવ કહેવાય. ધ્રુવને સામાન્ય રીતે આપણે P વડે દર્શાવીએ છીએ. બીજું આવશે વક્રતા કેન્દ્ર C. ગોળીય અરીસાનો જે ગોળાનો ભાગ રહ્યો એનું જે કેન્દ્ર છે એ પોલા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. એની C વડે દર્શાવાય. હંમેશા વક્રતા કેન્દ્ર અંતર્ગોળ અરીસાની આગળની બાજુ હોય જ્યારે બહિર્ગોળ અરીસાની પાછળની બાજુ હોય. ખ્યાલ આવી ગયો? ત્રીજું, વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એની અંદર એવું કહ્યું છે જ્યારે મિત્રો ત્રીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એટલે આપણે અંતર્ગોળ લઈ
એનો જે પૂર્ણ ગોળાનો જે ભાગ છે એ આની ત્રિજ્યા થાય એને મિત્રો વક્રતા ત્રિજ્યા કહેવાય, જેને r વડે દર્શાવાય. મુખ્ય ધ્રુવ P અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, ફરીથી ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર સીમાથી પસાર વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતી કાલ્પનિક રેખા એને શું કહેવાય? મુખ્ય અક્ષ. મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષે સમાંતર કિરણો જ્યારે આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત થશે, પસાર થશે. જે બિંદુમાંથી કેન્દ્રિત થાય, પસાર થાય એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. જેને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? F વડે. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. બહુ અગત્યની વ્યાખ્યા. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. છેલ્લે દર્પણ. જે ઘોડાની પરાવર્તક સપાટી, જે અરીસાની ધાર, આ જે ધાર હોય વિદ્યાર્થી મિત્રો એને દર્પણ મુખ કહેવાય. તો આ રીતે જે અંતર્ગોળ અરીસા કરીએ તો બહિર્ગોળ અરીસામાં પાછળના ભાગે. અહીંયા જે મુખ્ય કેન્દ્ર પણ અરીસાના પાછળના ભાગમાં આભાસ છે, કિરણો લંબાઈ છે. પણ જે બિંદુએ કેન્દ્રિત થશે એને કેન્દ્ર લંબાઈ કઈ કેન્દ્ર 7 બધું સમજવા પડશે તો તમને ખ્યાલ આવશે.